તો અલંકાર ચાલુ કરીએ છીએ આપણે, બરોબર. હવે અલંકારમાં ધ્યાન શું રાખીએ આપણે કે પહેલા કન્સેપ્ટ કરી લઈએ, બરોબર. હવે કન્સેપ્ટ કરીને તમારે શું કરવાનું છે કે જો આ મેં જેટલા પણ અલંકારના પ્રશ્નો નીકાળ્યા છે ને દરેક એક્ઝામના અલગ અલગ, બરોબર, એ તમારે છે ને 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવાના છે. સપોઝ આ જીપીએસસી એ પૂછેલા ક્વેશ્ચન છે તેના ખાલી અલંકારના, બરોબર. પછી જીપીએસસી પછી તમે આગળ જશો એટલે આ શેના આવશે, ગૌણ સેવાના, બરોબર. હવે ગૌણ સેવા પછી એમને છે ને અલંકાર જ્યાં જ્યાં પૂછે, તમને મેઇન્સમાં પૂછે, પ્રિલિમ્સમાં પૂછે, બરોબર. જીપી એસએસબી એટલે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, બરોબર. હવે એના પછી આપણે પાછા શેના કરવાના અલંકાર, જીપીઆરબી બોર્ડના, બરોબર. એટલે હવે અલંકારની અંદર આપણે અલંકારમાં 1 માર્ક્સનું છે. અલંકાર કેટલા માર્ક્સનું છે, 1 જ ગુણ. અને તમને કદાચ ખબર હોય તો પ્રિલિમ્સમાં તમારે પૂછાય છે, એના સિવાય સીસી મેઇન્સમાં પણ અલંકાર છે, બરોબર. 2 અલંકાર પૂછાયેલા ને આ વખતે રેવન્યુ તલાટી મેઇન્સમાં, બરોબર. એટલે હવે આપણે જો પહેલા આનો કન્સેપ્ટ શીખી લઈએ કે અલંકાર કેટલા કેમ કરવા આપણે, બરોબર. જો પહેલા તો શું ચેક કરીએ આપણે કે તમે અત્યારે સુરત નગરપાલિકાની એક્ઝામ આપશો, ત્યાં ગુજરાતી વ્યાકરણ હોય. ગુજરાતી વ્યાકરણ જ્યાં લખ્યો હોય ને શબ્દ, ત્યાં એક શબ્દ હોય અલંકાર, અને અલંકાર કેટલા ગુણનું હોય, 1 ગુણ, એનથી વધારે હોય નહીં. એટલે આપણે કદાચ આ કેટલા લાખ છે, 15 લાખ. અને મેઇન્સમાં અલંકાર એ લોકો ડાયરેક્ટ જ ઓપ્શન વગર પૂછે છે. એ લોકોએ આપી દીધું હશે કે આ કયો અલંકાર છે, બરોબર. હવે એના માટે અલંકાર માટે તમારી જોડે સોર્સ કયા યુઝ કરવાના છે, બરોબર. અલંકાર માટે તો જોઈ લો કે પહેલો સોર્સ તમે કયો યુઝ કરશો, GCERT, બરોબર. એમાં જેટલા પણ અલંકાર પૂછાયા છે અથવા લખ્યા હોય એ બધા, બરોબર. હવે એ પતી જાય ને એના પછી સેકન્ડ સોર્સ શું, બોર્ડની પરીક્ષા. કઈ, બોર્ડની 10માની અને 12માની. 10માની એક્ઝામમાં પૂછાય છે અલંકાર એ, બરોબર. ત્રીજો સોર્સ શું ખબર, આપણા વિવિધ ભરતી બોર્ડ. હવે ભરતી બોર્ડ કયા છે, એક તો જીપીએસસી, જીપીએસએસબી, જીપીઆરબી, બરોબર. પછી ગૌણ સેવા પસંદગી મંડળ અને SEB, બરોબર, સ્ટેટ એજ્યુકેશન બોર્ડ, બરોબર. હવે એના સિવાય જો અલગ અલગ એએમસી એક્ઝામ લે છે, બરોબર, અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશન લે છે, GTU લે છે, આ બધી જગ્યાએ કેવું છે, અલગ અલગ યુનિવર્સિટીના પેપર આવે છે ને અત્યારે, બરોબર. આ બધામાં કેટલા માર્ક્સનું એક હશે અલંકાર, 1. હવે 1 માર્ક્સ એટલે આપણા માટે ધ્યાન શું રાખવાનું કે તમારે છે ને, ધારો કે તમારી નોટ્સની બહાર અલંકાર જાય ને તો એને વેલ્યુ એડિશન કરી દેવાનું. શું કરી દેવાનું, વેલ્યુ એડિશન. દેટ મીન્સ કે કેવું છે કે સપોઝ તમે વર્ણાનુપ્રાસ બહુ બધા અલંકાર લખ્યા છે, પણ એની અંદર જ્યારે હવે એક્ઝામ પૂછાય, બરોબર, હવે એક્ઝામમાં એ અલંકાર પૂછાયો ને તો એ તમારી નોટ્સમાં હતો નહીં, તો શું કરી દેવાનું, જગ્યા ખાલી રાખવાની, નીચે લખી કાઢવાનું, બરોબર. તો અલંકાર તૈયાર કરવાના સોર્સ કેટલા છે તમારા, કે અલગ અલગ બોર્ડની અંદર પૂછાયેલા પેપરોના બોર્ડમાં, GCERTના, બરોબર, અને આટલા આ બધા બોર્ડના શેના, પ્રિલિમ્સ, પ્રી પ્લસ મેઇન્સ, બરોબર. એટલે આનાથી વધારે પ્રશ્ન જાય ને તો મને ફોન કરજો, બરોબર. ક્વેશ્ચન આટલું જ પૂછાશે. અલંકાર માટે આનાથી વિશેષ કંઈ કરવાની કોઈ જરૂર છે નહીં.